નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સામાન્યતઃ ચોમાસાની સિઝન દરમિયાન નદી, તળાવ અને દરિયામાં નાહવા માટે જતા પ્રવાસીઓ ડૂબી જવાને કારણે મોતને ભેટે છે. એને લઈને વિવિધ જગ્યાઓ પર રાજ્યભરમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવે છે. જો કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં નદી, તળાવ અને દરિયામાં નાહવા માટે નહીં જવાની કડક સૂચના આપવામાં આવી છે. તેમ છતાં પણ આ જાહેરનામાની એસી-તેસી કરીને ડુમ્મસના દરિયામાં ભરતી હોવા છતાં પણ બાળકો અને યુવાનો ડૂબકી મારતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પરંતુ પર્યટકોની સુરક્ષા માટે બનાવાયેલા વોચ ટાવર ઉપર પણ કોઈ પણ પોલીસ કર્મી જોવા મળ્યો ન હતો. ત્યારે ત્યાં ઉપસ્થિત કેટલાક લોકોએ એમ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જો આ દરિયામાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો એ માટેના જવાબદાર કોને ગણવા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.